ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। લોકશાહીના મહાપર્વની ઉજવણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન યોજાયું હતું। છેલ્લા મહિનાથી રાજકીય સમીકરણો અને વાતો વચ્ચે 7મી મેએ રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં બારડોલી લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું હતું। ત્યારે આજે 4 જૂનના રોજ મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે। ગત લોકસભાની ચૂંટણી કરતાં 8.77% મતદાન ઘટ્યું હતું। 7 વિધાનસભાની બેઠકમાં વર્ષ 2019માં 73.92% મતદાન થયું હતું। કામરેજ વિધાનસભાનું 16.12% ઘટ્યું છે, જ્યારે અન્ય 6 વિધાનસભામાં 3%થી 7% મતદાનમાં ઘટાડો નોંધાયો હતો। બારડોલી બેઠક માટે ભાજપ તરફથી પ્રભુ વસાવાની 2,30,253 મતની લીડથી ભવ્ય જીત થઈ છે, જ્યારે કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરીની કારમી હાર થઈ છે। મંત્રી લોકો રાજ્ય મંત્રી સાહેબ શું કહેશો? હેટ્રિક મારી છે 23 બારડોલી લોકસભાના સાંસદ તરીકે મારી 23 બારડોલી લોકસભાના 100 મતદાર ભાઈ બહેનો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ ખૂબ જ પરિશ્રમ કરીને મહેનત કરીને ત્રીજી વખત હેટ્રિક મરાવવા માટે અને 2.5 લાખ કરતાં વધારે લીડથી જીતાડવા માટે જે મહેનત કરી છે, અને મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ લીડ 2.5 લાખ કરતાં વધારે થવા જઈ રહી છે। ત્યારે તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું, અને સાથે રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશના નેતૃત્વનો પણ આ તકે હું આભાર માનું છું। ગુજરાતનું રિઝલ્ટ કઈ રીતે જોઈ રહ્યા છો, શું કહેશો? ગુજરાતમાં જે રીતે અમારા કાને જે વાત અથડાઈ છે, અમે તો અંદર છે એટલે બહારનું ખબર નહીં પડે, પણ તમામે તમામ સીટ ગુજરાતની જીતવા તરફ આગળ વધી રહ્યા છે, અને એના માટે ગુજરાતના તમામ મતદાર ભાઈ બહેનો અને ગુજરાતની જનતાનો પણ હું આભાર માનું છું। બારડોલી લોકસભામાં સામાન્ય ચૂંટણી 2024ની મતગણતરી સોનગઢ સ્થિત સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાઈ હતી, જેમાં 23 બારડોલી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પ્રભુ નાગરભાઈ વસાવા કુલ 7,63,950 મત મેળવી 2,30,253 મતની લીડ સાથે જંગી જીત મેળવી હતી, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીને કુલ 5,33,697 મત મળ્યા હતા। બીએસપીના ઉમેદવાર રેખા ચૌધરીએ કુલ 16,144 મત મેળવ્યા હતા, જ્યારે નોટાને કુલ 25,542 મત મળ્યા હતા, જ્યારે ટેન્ડર્ડ વોટ 8 જ હતા। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।